હું હાસ્ય કલાકાર પ્રિયંક કંજરિયાના જય માતાજી, જય મહાકાળીમાં, જય સરાના મેલડીમાં, જય ચંડી ચામુંડમાં. તો આ મારી પાછળ તળેટીમાં આજે અમે ચોટીલા આવી ગયા છીએ. મારી પાછળ તમને જે ચામુંડમાનું જે મંદિર દેખાય છે ને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. સામે છે પગથિયાનું ઓપ્શન. જય મહાકાળી માં. આજે અમે ચોટીલા આવ્યા છીએ મારી કુળદેવી મહાકાળી માની મૂર્તિ લેવા અને ખૂબ આનંદ છે. મૂર્તિ પણ ને ધારાઈથી વિશેષ પણ સારી બની છે. તો બોલો એક વખત જોરદાર જય બોલો મહાકાળી માત કી જય, મહાકાળી માત કી જય. તાણી બોલ બોલો બે વખત બોલજો. બોલો મહાકાળી માત કી, બોલો મહાકાળી માત કી જય, બોલો મહાકાળી માત કી જય. બસ લો હાલો. અહીંયા ચોટીલામાં મહાવિહો દુકાન જે છે ત્યાં મૂર્તિઓ પણ સારી મળે છે. એટલે ગમે તે માણસને લેવી હોય પણ સારી મળે છે. ત્યાં આવું. ચોટીલા છે ને સામે પગથિયા ચડવાની શરૂઆત થાય છે. તો અહીંયા ચામુંડમાના પગથિયા 640 જેટલા કહેવાય છે. નવરાતન વેલી બનિયલ બેલી ને ભાવ ભરેલી ભભકેલી, પર્વત પર ખેલી કમર કસેલી, સંગ સાહેલી સાંધેલી, બની ચંપક વેલી માંગ ભરેલી ને 16 સજેલી શણગારી, ચામુંડા ચંડી ધજા પ્રચંડી, અસુર નિખંડી અવતારી મારી અસુર નિખંડી, અવતારી મારી અસુર નિખંડી અવતારી. જય ચંડી ચામુંડમાં. ચામુંડા માત કી જય, બોલો ચામુંડા માત કી જય, ચંડી ચામુંડા માત કી જય. અહીંયા ચોટીલા ડુંગરો ચડતા મહાકાળી માનું મંદિર વચ્ચે આવે છે. હું દર્શન કરી રહ્યો છું. ચોટીલા ઉપર જે ચામુંડમાનું જે મંદિર છે ત્યાં ઉપર અહીંયા પતરા નાખવામાં આવ્યા છે કે જેથી કરીને ચોમાસું હોય તો વરસાદ આવે તો માણસો પલ્લે નહીં, એટલે તડકો આવે તો માણસોને તડકો ન લાગે એટલે ઉપર પતરા નાખવામાં આવ્યા છે. ટ્રસ્ટીઓનું કામ પણ બહુ સારું છે. પાછળ એક બેન આવે છે બેડું લઈને હાથે. મા ભગવતી ચામુંડાના મંદિરે દેશ વિદેશથી ગામો ગામ ભગવતીના દર્શને આવે છે. ત્યારે લોકોના કામમાં એવા કર્યા છે કે કંઈક કામ થયું હોય તો જ માં ના પારે આવી રીતે આવતા હોય. તો એક બેન માથે આખું બેડું લઈને દર્શન કરવા જઈ રહ્યા છે. માતાજી એમની ઈચ્છા પૂરી કરી છે
એવું હું માનું છું અને દરેક ભક્તોના મા કામ પૂરા કરે એવી માને પ્રાર્થના. બોલો ચામુંડા માત કી. બોલો ચામુંડા માત કી. બોલો ચામુંડા માત કી. બોલો ચામુંડા માત કી. ચામુંડા માત કી. ચોટીલાવાળી માતની. માતાજીએ કામ એટલા લોકોના કર્યા હોય કે 640 પગથિયા પણ એક ફીરે 1000 પગથિયા હોય તોય ભક્તોને કંઈ દુઃખ ન આપે અને પ્રેમથી આવી હેરલાઈન પણ માતાજી ચલાવી દે. એ ચોટીલાવાળી ચામુંડાને એક ફેરી જોરદાર જાય. બોલો બોલો ચામુંડા માત કી. બોલો ચામુંડા માત કી. અહીંયા ચોટીલાના પર્વત ઉપર આખું ગામ, ચોટીલાના ડુંગરા ઉપરથી આખું ગામ ચોટીલા દેખાય છે, સામે દેખાય. સામે મંદિર દેખાય છે એટલે હવે અમે 20 મિનિટમાં જ તે ઉપર પહોંચી ગયા છીએ. પાવાગઢ કરતા 5 ભાગનું જ છે ખાલી. હવે અમે ચોટીલા સામે મંદિર દેખાઈ ગયું છે ચામુંડાનું. હવે અમે 20 જ મિનિટમાં ઉપર પહોંચી ગયા. પાવાગઢ કરતા તો 5 ઘણું જ છે ખાલી. અમે 2 મહિને પાવાગઢ જાવી છીએ તો અહીંયા તમને ઘણું ઓછું લાગ્યું. આ માતાજીનું મંદિર છે ચામુંડાનું અને મારી પાછળ તમને જે દેખાય છે ને પાણીનું પરબ મૂકવામાં આવ્યું છે. લોકો પાણી પીવે છે. અમે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ અને સામે છે મુખ્ય પ્રવેશ દ્વાર, તો અહીંયા દર્શન કરવા જઈ રહ્યા છીએ. ચામુંડાના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે હું દર્શન કરી રહ્યો છું. બોલો ચામુંડા માત કી. ચંડી ચામુંડા માત કી જય. નવરાતન વેલી બનિયલ બેલી અને ભાવ ભરેલી ભગ પેલી અનહદ પર કેલી કમર કસેલી સંગસાયેલી સાંધેલી બની ચંપક વેલી માંગ ભરેલી ને 16 સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુરની કંડી અવતારી મારી અસુરની કંડી અવતારી. બોલો ચામુંડા માત કી. ચંડી ચામુંડા માત કી. હાલો ચામુંડી માંથી આજ હાજર હોય કામકાજ અને રાખે છે બાળલાજ ડુંગર વાળી. અરે પાપી સહાર કાજ ચોટીલા ગાવ આજ પ્રગટ ચામુંડ જાજ દઈ તો ભાળી. અરે ધર્મ ઉધાર કાજ માનવ બચાવ આજ દઈ તો સહાર કાજ કરતી કાળી. અરે રક્ષણ પંચાળ કાજ રાખે ભક્તોની લાજ કરતી કલ્યાણ હોલી. ડુંગરવાળી માડી કરતી કલ્યાણ હોલી. એ ડુંગરવાળી માડી કરતી કલ્યાણ હોલી ડુંગરવાળી. પેલા શ્રીફળ વધેરવાનું પેલા આગળ હતું, હવે મંદિરની પાછળ છે. જો લોકો વધી રહ્યા છે. આ માતાજીનો જે સિંહ જે છે પેલા મંદિરની આગળ હતો, હવે મંદિરની પાછળ મૂકવામાં આવ્યો છે.
ચામુંડા માત કી. એટલે મંદિર આવ્યા છો બધા, એક વખત જોરદાર બધા બોલજો. બોલો ચામુંડા માત કી, બોલો ચામુંડા માત કી. હવે મજા આવી જાઓ. આ ગુપ્તેશ્વર મહાદેવનું ભોંયરું છે તો આમ દર્શન કર્યા જઈ રહ્યા છીએ. જય ગુપ્તેશ્વર મહાદેવ, જય ભોળિયાના, જય શ્રી શંભુ. ચામુંડમાના ડુંગરે તેનો ઇતિહાસ એવો મેં સાંભળ્યો છે કે અહીંયા એક વખતના સમયમાં ઘોર જંગલ હતું અને ઋષિમુનિઓ અહીંયા જ્યારે તપ કરતા હતા ત્યારે રાક્ષસો ચંડમુંડ બે ઋષિમુનિઓને બહુ કંદરતા હતા. અને એ વખતે ઋષિમુનિઓનો નાદ સાંભળીને મા ભગવતી માતાજી પ્રસન્ન થાય છે અને ઋષિમુનિઓને કહે છે કે બોલો ઋષિમુનિઓ, તમને કાંઈ તકલીફ તો નથી ને? અને ત્યારે ઋષિમુનિઓ કહે છે કે હા માં, અમને અહીંયા ચંડમુંડના નામના રાક્ષસો છે એ મને બહુ કંદરે છે અને અમારા હવનની અંદર પણ વિઘોનો બહુ નાખે છે. અને પછી મા ભગવતી એમ કહેવાય છે ક્રોધાયમાન થયા અને એ વખતે મા ભગવતી ચંડી ચામુંડાનું સ્વરૂપ લઈને ચંડને માર્યો, એ ચંડી કહેવાણી, અને મુંડને માર્યો એ ચામુંડા કહેવાણી. એ વખતનો ઇતિહાસ આવો મેં સાંભળેલો છે. તો અહીંયા ચોટીલા ચામુંડમાના બે મુખ, ચંડી ચામુંડમાના બે મુખ છે. એ રીતે માં બે મુખમાં પૂંજાય છે. બોલો ચામુંડા માત કી જય. ચંડી ચામુંડ માત ચોટીલ જઈને માત ચરણે નમું મારી. ચંડી ચામુંડ માં ચોટીલ જઈને માત ચરણે નમું. આખારે મલકની માડી માનતાઓ આવે તારે પારે થઈ જાય જોને રે પૂરી. ચોટીલા વાળી માન ચરણે નમું મારી. ચંડી ચામુંડ માં ચોટીલ જઈને માત ચરણે નમું. ચોટીલા વાળી માના બે મુખ, અને એ પણ કેમ મા ભગવતી ચામુંડમાં અહીંયા ચોટીલા બે મુખવાળા પૂંજાય છે. ત્યારે ઇતિહાસ મેં સાંભળેલો બોલું છું આ કે મા ભગવતી ચામુંડમાં અહીંયા બિરાજમાન છે, પણ ત્યારે વર્ષો પહેલાં અહીંયા ઘોર જંગલ હતું એમ કહેવાય છે અને ઋષિમુનિઓ અહીંયા તપ કરતા હતા. ઘટાદાર જંગલ હતું અહીંયા. અને ત્યારે ઋષિમુનિઓને ચંડ અને મુંડ નામના બે રાક્ષસો અહીંયા બહુ જ ત્રાસ આપતા હતા. અને ત્યારે એ ઋષિમુનિઓના નાદ સાંભળીને મા ભગવતી, મા પાર્વતી, અંબા ઈશ્વરી, જગદંબા, મા કાલી ત્યારે પ્રગટ થાય છે. અને ત્યારે કહે છે ઋષિઓને કે તમને કોઈ તકલીફ અહીંયા? અને ત્યારે ઋષિમુનિઓ કહે છે કે માં, અમારે અહીંયા ચંડમુંડના રાક્ષસો જે બે છે એ અમને બહુ ત્રાસ આપે છે. અને ત્યારે એમ કહેવાય છે કે માં ક્રોધાયમાન થાય છે અને એ કાળ સ્વરૂપ ધરીને ચંડી ચામુંડમાં ચંડને માર્યો એટલે ચંડી કહેવાણી, અને ચંડી ચામુંડમાં ચંડ મુંડને માર્યો એટલે ચામુંડા કહેવાણી. આ એ રીતે બે મુખ અહીંયા મા ભગવતી ચંડી ચામુંડમાના છે. આવો ઇતિહાસ મેં જાણેલો મેં વાત કરી છે. અને અત્યારે ચામુંડમાના ડુંગરે
મા ભગવતી પાસે માતાજીનો સિંહ આગળ જે હતો એ પાછળ મેકવામાં આવ્યો છે. અને બીજું તો વધારે ન કહેતા મા ચામુંડમાના અનેક પરચા આવ્યો છે. અને અહીંયા રહેવાની જમવાની તમામ સગવડ છે. તો હવે પછીનો વિડીયો અમે ત્યાં જઈને બતાવશું. ગૌશાળા પણ અહીં છે, રહેવાની સગવડ પણ છે, તમામ સગવડો છે. જય ચામુંડમાં, જય ચામુંડમાં, જય ચામુંડમાં. મા ચામુંડમાના દર્શને જ્યારે આવ્યા છીએ ત્યારે મેં એક સાંભળીને વાત કરું છું. ચંડી ચામુંડમાં અહીંયા 2 સ્વરૂપમાં જ્યારે બિરાજમાન છે ચામુંડમાના ડુંગરે ચોટીલા, ત્યારે વર્ષો એમ કહેવાય છે કે અહીંયા ઘોર જંગલ હતું. ઋષિમુનિઓ અહીંયા જ્યારે તપ કરતા હતા અને રાક્ષસો બહુ હેરાન કરતા હતા. ચંડ અને મૂંડ રાક્ષસો ઋષિમુનિઓને બહુ જ કંદરતા હતા. અને ત્યારે ઋષિમુનિઓના એટલો બધો ત્રાસ આપતા હતા. એક વખત જોગમાયા માતાજી કહે છે ઋષિમુનિઓને કે તમને કાંઈ તકલીફ કહો. અને તારે ઋષિમુનિઓ કહે છે કે માં, અમને બહુ મોટી તકલીફ છે કે આ ચંડ રાક્ષસ અમને શાંતિથી અહીંયા રહેવા નથી દેતા, અહીંયા હવન પણ નથી કરવા દેતા. અને તારે માં સાંભળીને ક્રોધાયમાન થશે અને ચંડી ચામુંડમાં તરીકે માં વિખ્યાત ચંડને માર્યો એટલે ચંડી કહેવાણી અને ચંડ મુંડને માર્યો એટલે ચામુંડા કહેવાણી. આમ માં જ્યારે પાર્વતી માં આગળ જાય છે ત્યારે માતાજીએ કીધું આજથી તું ચંડી ચામુંડા કહેવાઈશ. એમ માના 2 મુખ અહીંયા ચોટીલા ચામુંડમાના બોલાય છે, ચંડી ચામુંડમાના. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જા આ મંદિરની ઓફિસ છે.